નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વાત કરી ગયા નર જન્યુજનકનો વિકાસ. આપણે જોઈ ગયા કે બીજાણુમાંથી એક જન્યુના નિર્માણની પ્રક્રિયા, જેને આપણે નર જન્યુજનકના વિકાસ તરીકે ઓળખી શકીએ. આજનો જે પોઈન્ટ છે એકદમ સહેલો છે અને એ નર પ્રજનન અંગનો છેલ્લો પોઈન્ટ છે. અને પોઈન્ટ છે જેની શરૂઆત આપણે અહીંયા કરીએ. પરાગરજની જીવંતતા. પરાગરજની જીવંતતા. પરાગરજની જીવંતતા કોને કહેવાય? પહેલાં તો આ શબ્દને આપણે પકડીએ કે જીવંતતા એટલે શું. અહીંયા એક આકૃતિ દ્વારા આપણે પોઈન્ટને સમજીએ કે ખાસ કરીને અહીંયા આપણે જોવા જઈએ તો આપણે ખ્યાલ છે કે આ ભાગ જેને આપણે ખાસ કરીને પુકેસર તરીકે ઓળખીએ છીએ, અને પુકેસરનો જે ઉપરનો ભાગ છે જેને આપણે પરાગાશય તરીકે ઓળખીએ છીએ. હવે એ પરાગાશયની અંદર આવેલી જે પરાગરજ છે એ અહીંયા આવેલ જે સ્ત્રીકેસરનો ભાગ છે, સ્ત્રીકેસરના આ ભાગમાં સૌથી પહેલો ભાગ છે પરાગાસનનો. પુકેસરમાંથી છૂટી પડેલી પરાગરજ એ સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત થાય અને ત્યારબાદ જ આપણે ખ્યાલ છે કે એમાંથી એક નલિકા એ વિકસે, જેને આપણે પરાગ નલિકા તરીકે ઓળખી શકીએ. પણ પરાગરજ એ છૂટી પડે કોઈ વાહક દ્વારા એ સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત થાય. વાહક કોઈ પણ હોઈ શકે, પવન છે, પાણી છે, કીટકો છે, પ્રાણીઓ છે, અને એના દ્વારા પરાગનલિકાનું નિર્માણ થાય. પણ હવે અહીંયા જોઈએ કે અહીંયા જોવા મળતી આ જે પરાગરજ છે, આ પરાગરજ નો જીવિતતાનો સમયગાળો માનો કે 30 મિનિટનો છે, અને 2 કલાક પછી એ પરાગાસન ઉપર સ્થાપિત થાય તો પરાગ નલિકાનો વિકાસ શક્ય નથી. આ ધ્યાન રાખજો. પરાગરજનો જીવિતતાનો સમયગાળો 30 મિનિટનો જ છે, અને 2 કલાક પછી એ સ્ત્રીકેસરના પરાગાસન ઉપર જો સ્થાપિત થાય તો પરાગ નલિકાનો વિકાસ એ જોવા ન મળે. ત્યાં સુધીમાં પરાગરજ એ મૃત થયેલ હશે. અને એ જ પોઈન્ટ અહીંયા આપણે દર્શાવીએ છીએ કે પરાગરજની જીવિતતા કોને કહેવાય. તો અહીંયા સૌથી પહેલો પોઈન્ટ એ આપણે દર્શાવશું કે પરાગરજની જીવિતતાનો સમયગાળો એ ભિન્નતા દર્શાવે છે. આ પોઈન્ટ કહેવા શું માગે છે કે જીવિતતાનો જે સમયગાળો છે એ ભિન્નતા દર્શાવશે. એટલે દરેક વનસ્પતિની અંદર પરાગરજની જીવિતતાનો સમયગાળો એક સરખો નહીં હોય. આ ધ્યાન રાખજો ખાસ કે દરેક વનસ્પતિની અંદર પરાગરજની જીવિતતા માટેનો સમયગાળો એક સરખો હોતો નથી. એટલે કે એ ભિન્નતા એ દર્શાવે છે. અને ભિન્નતા શું કામ છે? તો કે અહીંયા આપણે દર્શાવીએ કે જેનો આધાર મુખ્યત્વે પ્રવર્તમાન, એક તો તાપમાન અને બીજું છે ભેજ,
કે જેની ઉપર રહેલ છે. આ જે સમયગાળો એ જુદાપણું દર્શાવે છે એનો આધાર એ બે બાબત ઉપર ખાસ રહેશે. અને બે બાબત કઈ? તો કે એક છે તાપમાન અને બીજું છે ભેજ. તાપમાન અને ભેજ ઉપર એની જીવિતતાનો સમયગાળો એ નક્કી થતો હોય છે. તો આ પોઈન્ટ આપણે દર્શાવી શકીએ કે આ બે બાબત ઉપર એનો આધાર, જીવિતતાનો આધાર એ રહેલો છે. અહીંયા એ પોઈન્ટ પણ આપણે દર્શાવી દઈએ કે જુદી જુદી વનસ્પતિની જાતિઓમાં પરાગરજની જીવિતતાનો સમયગાળો એ જુદો જુદો હોય છે. એટલે આ પોઈન્ટ આપણે સરળતાથી સમજી શકીએ કે જુદી જુદી વનસ્પતિની જાતિઓની અંદર પરાગરજની જીવિતતા માટેનો સમયગાળો એ જુદો જુદો હશે. કોઈ વનસ્પતિની અંદર સમયગાળો છે એક સરખો નહીં રહે પરાગરજની જીવિતતાનો. ફોર એક્ઝામ્પલ એ આપણે અહીંયા દર્શાવી શકીએ કે ખાસ કરીને ઘઉં અને ચોખા આ બંનેની જે પરાગરજ છે એ પરાગરજની જીવિતતાનો સમયગાળો કેટલો હશે? તો કે આ બંનેની પરાગરજની જીવિતતાનો સમયગાળો એ 30 મિનિટનો છે. 30 મિનિટ બાદ પરાગરજ એ જીવંત સ્વરૂપે જોવા નહીં મળે. ઉપરાંત આપણે અહીંયા દર્શાવીએ કે ખાસ કરીને સોલેનેસી છે, રોઝેસી છે, લેગ્યુમિનેસી છે. આ ત્રણે ત્રણ કુળ છે. સોલેનેસી, રોઝેસી અને લેગ્યુમિનેસી આ ત્રણેય કુળની જે વનસ્પતિઓ છે એની અંદર આવેલી જે પરાગરજ છે એ પરાગરજ એ મહિના સુધી જીવંત રહી શકે છે. મહિનાઓ સુધી એની પરાગરજ એ જીવિતતાની ક્રિયા એ દર્શાવી શકે છે. તો અહીંયાથી જ આપણો આખો પોઈન્ટ એ ક્લિયર થઈ જાય કે હા, જુદી જુદી વનસ્પતિની જાતિઓમાં પરાગરજની જીવિતતાનો સમયગાળો એ કેવો રહેશે? જુદો જુદો એ જોવા મળશે. પણ હવે આપણા માટે પ્રશ્ન એ છે કે જો વર્ષો સુધી આ પરાગરજની જીવિતતાને જાળવી રાખવું હોય તો શું કોઈ એવી પદ્ધતિ છે ખરી કે જેના દ્વારા આપણે વર્ષો સુધી આ પરાગરજને જીવંત એ રાખી શકીએ? તો એને અનુસરીને આપણે પોઈન્ટ અહીંયા જોઈએ કે ખાસ કરીને મનુષ્ય સહિત પ્રાણીઓમાં શુક્રકોષ કે વીર્યને સાચવવા માટે પ્રવાહી નાઇટ્રોજનનો ઉપયોગ એ થાય છે. આપણે જાણીએ છીએ કે મનુષ્ય સહિતના જે બીજા પ્રાણીઓ છે એના શુક્રકોષ કે એનો જે વીર્યનો ભાગ છે એને સાચવવા માટે, સંગ્રહિત કરવા માટે આપણે પ્રવાહી નાઇટ્રોજનનો ઉપયોગ એ કરીએ છીએ. એ જ ક્રિયા એ અહીંયા પણ લાગુ પડશે કે હવે વધુ પરાગરજોને સાચવવા માટે પ્રવાહી નાઇટ્રોજન પદ્ધતિ એ વિકસિત થયેલી છે, જેમાં -196 સેલ્સિયસ પ્રવાહી નાઇટ્રોજને
પરાગ રજને સંગ્રહિત કરવાનું શક્ય એ બન્યું છે. હવે આપણે કહી શકીએ કે પરાગરજને જો લાંબા સમય સુધી વર્ષો સુધી સાચવી રાખવી હોય તો અહીંયા પ્રવાહી નાઇટ્રોજનનો આપણે ઉપયોગ કરી શકશું અને -196 સેલ્સિયસે પ્રવાહી નાઇટ્રોજનની અંદર ખાસ કરીને આપણે પરાગરજને રાખશું અને વર્ષો સુધી આ જે ક્રિયા છે પરાગરજને સંગ્રહિત કરવાની સાચવવાની એ ક્રિયા ખાસ કરીને આપણે કહી શકશું કે વર્ષો સુધી પરાગરજને આપણે આ રીતના સાચવી શકીએ છીએ. એની જીવિતતાની ક્રિયા છે, વાયબિલિટીની જે ક્રિયા છે એ આપણે જાળવી શકીએ છીએ. હવે અહીંયા આપણે દર્શાવીએ કે પરાગ રજને આવી રીતે સંચિત કરવાની પ્રક્રિયાને આપણે કયા તરીકે ઓળખી શકશું? તો કે સંચિત કરવાની આ પ્રક્રિયાને પરાગ નિધિ એટલે કે પોલેન બેંક તરીકે આપણે ઓળખી શકશું. પરાગરજ જે પ્રવાહી નાઇટ્રોજનની અંદર સંગ્રહિત થાય છે, સંચિત થાય છે, એ પ્રક્રિયાને આપણે કયા તરીકે ઓળખી શકશું? તો કે એ પ્રક્રિયાને આપણે પરાગ નિધિ તરીકે ઓળખી શકશું. આ ક્રિયા એ કઈ રીતના? તો કે જેમ પાક સંવર્ધિત કાર્યક્રમમાં બીજ નિધિનો ઉપયોગ થાય છે તેવી જ આ પ્રક્રિયા છે. જેમ પાક સંવર્ધિત ક્રિયાની અંદર આપણે બીજ નિધિનો ઉપયોગ કરીએ છીએ. ધોરણ 11ની અંદર તમે ભણી જશો સીડ બેંક, બીજ નિધિ, જ્યાં બીજને સાચવવામાં આવે, અને આગળ ભણશો આપણે ધોરણ 12ની અંદર પણ એ પોઈન્ટ છે જ કે જ્યાં બીજને સાચવવામાં આવે, સીડ બેંકનું નિર્માણ કરેલું હોય, એ બિલકુલ જે બીજ નિધિની ક્રિયા છે એવી જ ક્રિયા અહીંયા પરાગ નિધિની પણ છે. બે એકબીજાને મળતી આવતી ક્રિયા છે કે એક બાજુ બીજને સાચવવામાં આવે છે, બીજી બાજુ પરાગરજને સાચવવામાં આવે છે. તો અહીંયા સુધીની જે ક્રિયા છે એ આપણે કહી શકીએ કે પરાગરજની જીવિતતા છે. ઇન શોર્ટ આને આપણે ચાર્ટ સ્વરૂપે રજૂ કરીએ. હજી ટૂંકમાં જો સમજવું હોય તો આપણે સમજી શકીએ કે ખાસ કરીને પુકેસરના પરાગાશયમાંથી છૂટી પડેલી પરાગરજ એ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થાય, પરાગ નલિકાનું નિર્માણ એ દર્શાવે. પણ ખાસ કરીને એ ક્રિયા એ અલગ અલગ વનસ્પતિની અંદર અલગ અલગ સ્વરૂપે જોવા મળશે, જેનો આધાર એ જીવિતતા ઉપર રહેશે. ખાસ કરીને અહીંયા આપણે કહી શકીએ કે 30 મિનિટ સુધીની જે જીવિતતા છે એ કેમાં જોવા મળે? તો કે 30 મિનિટ માટેની જીવિતતા ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ ઘઉં અને ચોખામાં, કે ઘઉં અને ચોખાની અંદર 30 મિનિટનો સમયગાળો એ જોવા મળશે. ઓલી બાજુ દર્શાવીએ કે ખાસ કરીને મહિનાઓ સુધી, તો આપણે ખ્યાલ છે કે 3 કુળની જે વનસ્પતિઓ છે એમાં એક સોલેનેસી, બીજી છે રોજેસી અને ત્રીજી છે લેગ્યુમિનેસી. શોર્ટ ફોર્મ યાદ રાખવું હોય તો આપણે કહી શકીએ કે શોર્ટ ફોર્મ કંઈક આવું થશે: એસ, આર અને એલ. આ લેફ્ટ, આ રાઈટ અને આ સાઈડ, લેફ્ટ રાઈટ અને સાઈડ
એસ આર અને એલ આ રીતના પણ તમે યાદ રાખી શકશો. પણ અહીંયા સૌથી મહત્ત્વની બાબત એ જોવા જઈએ કે ખાસ કરીને વર્ષો સુધી જો પરાગરજને જીવંત રાખવું હોય તો કઈ રીતના, તો કે ખાસ કરીને પ્રવાહી નાઇટ્રોજનની અંદર -196 સેલ્સિયસ તાપમાને એને આપણે રાખશું. અને ખાસ કરીને એવી રીતના જે પરાગરજ છે એ સંચિત થાય તો આને આપણે કયા તરીકે ઓળખી શકશું, તો કે આને આપણે પરાગનિધિ તરીકે ઓળખી શકશું. અને ઉપરાંત આપણે કહી શકીએ કે જે પાક સંવર્ધિત ક્રિયા છે એના માટે જે નિધિનો ઉપયોગ થાય છે એ નિધિ છે બીજ નિધિ. અને બીજ નિધિ જેવી જ ક્રિયા એ કેની છે, તો કે પરાગનિધિની. તો આખો પોઈન્ટ એ પૂર્ણ થયો જેને આપણે પરાગરજની જીવિતતા કહીએ. હવે બીજા પોઈન્ટની શરૂઆત એ આપણે કરીએ અને પોઈન્ટ છે એલર્જીનો. પરાગરજની એલર્જી. મિત્રો આપણે ખ્યાલ છે કે ઘણા લોકોને પરાગરજની એલર્જી હોય કે ખાસ કરીને કોઈ જગ્યાએથી નીકળે અને એ જગ્યાએથી નીકળવાને કારણે કેટલાક લોકોને છીંક આવવાનું ચાલુ થઈ જાય, નાકમાંથી પાણી એ વહેવા માંડે. તો ખાસ કરીને કેટલીક વનસ્પતિની કેટલાક લોકોને એલર્જી હોય. હું વનસ્પતિની વાત કરું, બાકી માણસને એલર્જી તો હોય જ છે. એ સૌથી મોટી એલર્જી છે કે ખાસ કરીને એનો ઈલાજ એ ક્યારેય શક્ય નથી બન્યો. હું માણસની એલર્જીની વાત નથી કરતો, હું વાત કરું છું પરાગરજની એલર્જીની. તો એલર્જી જે પરાગરજની છે એ કઈ રીતના જોઈએ. ઘણી જાતિની પરાગરજ એ લોકોમાં તીવ્ર એલર્જી એ પ્રેરશે. ઘણી જાતિની પરાગરજ એ લોકોમાં તીવ્ર એલર્જી પ્રેરશે. ઘણી જાતિની કીધું, બધી જ વનસ્પતિના પુષ્પની અંદર રહેલી પરાગરજ એ એલર્જી માટે જવાબદાર છે એવું આપણે કહી શકતા નથી. પણ અમુક એવી વનસ્પતિઓ છે કે જેના પુષ્પની અંદર આવેલ જે પરાગરજ છે અને એને લઈને તીવ્ર એલર્જી એ જોવા મળે છે, જેને લઈને ખાસ કરીને લોકોની અંદર શ્વાસ વાહિકાની યાતના એ જોવા મળતી હોય છે. શ્વાસવાહિકાઓની યાતના, બળતરા એ જોવા મળે છે, જેને લીધે શ્વસન સંબંધિત રોગો એ ઉદ્ભવતા જોવા મળતા હોય છે. આ પ્રક્રિયા સતત ચાલુ રહે તો જેને લઈને શ્વસન સંબંધિત રોગો એ પણ ઉદ્ભવતા જોવા મળી શકે છે. અને એ કયા રોગ, તો કે રોગની વાત કરીએ તો એક છે અસ્થમા અને બીજું છે બ્રોન્કાઇટિસ. આ બે રોગ જે શ્વસન સંબંધિત રોગ છે, જેમાં શ્વાસ લેવામાં તકલીફ એ ઊભી થવી, મૂંઝારો થવો, ગભરામણ થવી, રૂંધણામણ એ જોવા મળવી, એ બંને ક્રિયા એ આ બે રોગમાં જોવા મળશે. અને બંને રોગ એ શ્વસન સંબંધિત છે. અસ્થમા અને બ્રોન્કાઇટિસ ધોરણ 11માં તમે ભણી ગયા છો. ખાસ કરીને એને અનુસરીને હવે અહીંયા આપણે એક ઉદાહરણ
એ આપીએ. મેં કીધું ને કે ઘણી જાતની પરાગરજ એટલે વનસ્પતિની ઘણી જાતો એવી છે, અને એવું જ એક ઉદાહરણ એ આપણે આપીએ ગાજર ઘાસનું. ગાજર ઘાસ જેને પાર્થેનિયમ કહેવું, જેને આપણે પાર્થેનિયમ અથવા એને આપણે કેરોટ ગ્રાસ તરીકે પણ ઓળખી શકીએ. તમે એને પાર્થેનિયમ કહો અથવા કેરોટ ગ્રાસ તરીકે પણ ઓળખી શકો. આ ગાજર ઘાસ છે એ વિદેશી વનસ્પતિ છે, પણ અહીંયા કોઈ કારણોસર પહોંચી ગઈ. અને કઈ રીતના તે દર્શાવીએ કે આયાત કરવામાં આવતા ઘઉંની સાથે આ અશુદ્ધિ સ્વરૂપની વનસ્પતિ, અશુદ્ધિ સ્વરૂપની વનસ્પતિ એટલે કઈ? ગાજર ઘાસ. આ અશુદ્ધિ સ્વરૂપની વનસ્પતિ એ ભારતમાં પહોંચેલી. જ્યારે ઘઉંની આયાત કરવામાં આવતી હતી એની સાથે સાથે આ વનસ્પતિ એ ભારતની અંદર પહોંચી ગઈ. અને ખાસ કરીને આ વનસ્પતિ એ સર્વવ્યાપી છે. બીજો પોઈન્ટ આપણે અહીંયા દર્શાવીએ તો ખાસ કરીને આ વનસ્પતિ એ સર્વવ્યાપી છે, બધી જગ્યાએ જોવા મળે. હવા, પાણી, જમીન સર્વવ્યાપી છે. જેની પરાગરજ એ એલર્જી પ્રેરે છે. જેની પરાગરજ એ એલર્જી પ્રેરે છે. હવે અહીંયા એક મુખ્ય પોઈન્ટ એ હું દર્શાવી દઉં કે ખાસ કરીને આપણે વાત જે એલર્જીની કરીએ છીએ તો એલર્જી બે સ્વરૂપની હોય. એક પરસિસ્ટન્સ જે ક્રોનિક હોય અને લાંબા સમય સુધી જોવા મળે. એક એલર્જી એવી છે પરસિસ્ટન્સ જે ક્રોનિક છે, જે લાંબા સમય સુધી જોવા મળે. અને બીજી એલર્જી એ સિઝનલ છે, જે થોડા સમય માટે જોવા મળે. એટલે બે પ્રકારની એલર્જી હોય, એક પરસિસ્ટન્સ અને બીજી સિઝનલ. તો અહીંયા જે સંપૂર્ણ વાત એ આપણે કરી ગયા એ વાત હતી એલર્જીની. હવે નાનો અમથો એક ત્રીજો પોઈન્ટ છે અને એ પોઈન્ટ છે પૂરક સ્ત્રોતનો. જેને આપણે સપ્લિમેન્ટરી કહીએ, પોલેન સપ્લિમેન્ટરી એટલે કે પૂરક સ્ત્રોત. હું બહારથી આ પોઈન્ટને થોડોક સમજાવી દઉં કે પૂરક સ્ત્રોત કોને કહેવાય. તો કે તમે જે આહાર લ્યો એ આહારમાંથી અમુક પ્રકારના ખનિજ તત્વો કે વિટામિન્સ એ તમને ન મળતા હોય ત્યારે તમે બહારથી એ આહારની પૂર્તિ માટે બીજો આહાર લ્યો છો. એને તમે પૂરક સ્ત્રોત કહી શકો કે આહાર પ્લસ લેવામાં આવતો બીજો આહાર, જેને આપણે પૂરક સ્ત્રોત તરીકે લઈ શકીએ, સપ્લિમેન્ટરી તરીકે લઈ શકીએ. હવે આપણે કહીએ કે આપણા શરીરમાં પ્રોટીનની જરૂરિયાત છે સૌથી વધારે, પણ આપણે જે ઘરે આહાર લઈએ છીએ એમાં આપણે પૂરતા પ્રમાણમાં પ્રોટીન નથી મળતું, તો આપણે બહારથી પ્રોટીન મેળવશું. તો બહારથી જે લેવામાં આવતું પ્રોટીન છે એ એક સપ્લિમેન્ટરી છે, મીન્સ એ એક પૂરક સ્ત્રોત છે. તો અહીંયા પણ એ જ વાત એ આપણે દર્શાવશું જે પરાગરજને લઈને છે કે પરાગરજ એક પૂરક સ્ત્રોત તરીકે, સપ્લિમેન્ટરી તરીકે પણ
ઉપયોગી છે। અહીંયા સૌથી પહેલો પોઈન્ટ દર્શાવીએ કે પરાગરજ એ પોષક તત્વોથી સમૃદ્ધ છે। એની અંદર સૌથી વધારે પોષક તત્વ એ જોવા મળે છે, જેનો ઉપયોગ એ પૂરક સ્ત્રોત તરીકે થાય છે। એ પોષક તત્વથી સમૃદ્ધ છે, જેના કારણે પરાગરજનો ઉપયોગ એ પૂરક સ્ત્રોત તરીકે, સપ્લિમેન્ટરી તરીકે, આહાર તરીકે એ આપણે કરી શકીએ છીએ। અને થાય જ છે ક્યાં? તો કે ખાસ કરીને પશ્ચિમી દેશોમાં પરાગરજની જે પેદાશો છે એ પેદાશોમાંથી ગોળીઓ અને સિરપ બનાવવામાં આવે છે અને બજારમાં એને વેચવામાં આવતું હોય છે, બજારમાં એ ઉપલબ્ધ હોય છે। હું ફરીવાર એ પોઈન્ટ કહી દઉં કે પશ્ચિમી દેશોમાં, વિદેશોની અંદર ખાસ કરીને પરાગરજની જે પેદાશો છે એમાંથી ગોળીઓ અને સિરપ એ બનાવવામાં આવે છે। તમે ચોપડીમાં જોશો તો ખાસ કરીને ગોળીઓ એ તમને જોવા મળશે, સાઈડમાં લખેલો હશે ઇંગ્લેન્ડ। મોટાભાગે ઇંગ્લેન્ડની અંદર આ પરાગરજની જે પેદાશો છે એનો ઉપયોગ થાય છે, એમાંથી ગોળીઓ અને એમાંથી સિરપ એ બનાવવામાં આવતું હોય છે। આ જે ગોળીઓ છે કે સિરપ છે એનો ઉપયોગ મોટા ભાગે ક્યાં થતો જોવા મળશે? તો કે અહીંયા આપણે દર્શાવીએ કે મોટા ભાગે તેનો ઉપયોગ એ કોણ કરે છે? તો કે મોટા ભાગે તેનો ઉપયોગ એક તો રમતવીરો, એથ્લેટ્સ, રમતવીરો એ સૌથી વધારે એનો ઉપયોગ કરે છે। અને બીજી દૃષ્ટિએ જોવા જઈએ તો દોડમાં ભાગ લેનાર જે ઘોડાઓ છે, એટલે કે રેસ હોર્સ, જેનો ઉપયોગ કરે છે ગોળીઓનો, સિરપનો, તો બે જગ્યાએ સૌથી વધારે એનો ઉપયોગ થાય છે। એક તો રમતવીરો અને દોડમાં ભાગ લેનાર ઘોડાઓ જેનો ઉપયોગ કરતા જોવા મળે છે। એવું કહેવાય છે કે આ બંને જે એનો ઉપયોગ કરે છે, જેના કારણે ખાસ કરીને એનું જે પ્રદર્શન છે એમાં થોડો ઘણો સુધારો એ થયેલો જોવા મળેલો છે, એવો દાવો એ લોકો કરે છે। એવો દાવો થયેલો છે કે એ ગોળીઓ કે સિરપ લેવાને કારણે આ જે રમતવીરો છે અથવા રેસમાં ભાગ લેનાર જે ઘોડાઓ છે એના પ્રદર્શનમાં, એના પરફોર્મન્સમાં ઘણો બધો વધારો એ થયેલો છે, એવો એ લોકો દાવો એ કરે છે। તો આજે આપણે અહીંયા એક સંપૂર્ણ નર પ્રજનન અંગની ક્રિયા એ પૂર્ણ કરી ગયા। ખ્યાલ આવી જશે। 3 પોઈન્ટ આપણે આજે જોઈ ગયા। એક છે જીવિતતાનો, વાયબિલિટી ઓફ પોલેન, બીજું પોલેન એલર્જી, અને ત્રીજી ક્રિયા એ આપણે જોઈ ગયા પોલેન સપ્લિમેન્ટરી, એટલે કે પૂરક સ્ત્રોતની ક્રિયા। આજનો પ્રશ્ન એ મારો એ રહેશે કે ખાસ કરીને સોલેનેસી કુળની જે વનસ્પતિઓ છે એની અંદર કઈ કઈ વનસ્પતિનો સમાવેશ આપણે કરી શકીએ? સોલેનેસી કુળની જે વનસ્પતિઓ છે એની અંદર કઈ કઈ વનસ્પતિનો સમાવેશ એ આપણે કરી શકીએ? ધોરણ 11ની બુકમાં આપેલ છે એના સિવાયની કઈ વનસ્પતિ? આશા રાખું કે આ વિડીયો એ તમને ગમ્યો હશે। જો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં।
ધન્યવાદ, આભાર.